કે લંપટ આસારામની કે જે 31 માર્ચ સુધી અત્યારે બહાર છે, પેરોલ પર બહાર છે અને સારવાર માટે પેરોલ આપવામાં આવ્યા હતા, પરંતુ એનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે, પેરોલની શરતોનો ભંગ કરવામાં આવી રહ્યો છે। વારંવાર એ પાલનપુર હોય કે પછી હવે અમદાવાદની વાત હોય, એ ભક્તોને એના સમર્થકોને મળી રહ્યો છે। આજે 12 વર્ષ પછી એ મોટેરા આશ્રમ કે જ્યાં એણે ધર્મનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરીને એક મોટું સામ્રાજ્ય સ્થાપિત કર્યું હતું, ફરી એક વખત આસારામ આ મોટેરા આશ્રમ પહોંચ્યો છે અને મોટી સંખ્યામાં એના સમર્થકો પણ આ આશ્રમમાં ઉમટી રહ્યા છે। સગીરા પર દુષ્કર્મના કેસમાં સજા ભોગવી રહેલા આસારામ હાલ જે જામીન પર છે, સ્વાસ્થ્યને લઈને તેને જામીન આપવામાં આવી છે। ત્યારે 12 વર્ષ બાદ આસારામ છે કે જે પોતાના મોટેરા ખાતેના આશ્રમે આવ્યા છે અને અહીંયા જે રીતે તેમની જે સારવાર ચાલી રહી છે તે માટે અહીંયા જે આશ્રમ ખાતે લાવવામાં આવ્યા છે। અહીંયા તેમની હૃદય સમસ્યા જે છે તેને લઈને સારવાર આપવામાં આવી રહી છે, પરંતુ બીજી તરફ જ્યારે જે અનુયાયીઓ છે આસારામના, તેને જાણ થઈ કે આસારામ અહીંયા અમદાવાદ છે, ત્યારથી જ જે આ જોઈ શકાય છે કે અનુયાયીઓ છે કે જે અહીંયા તેમને મળવા માટે આવી પહોંચે છે, તેમને દર્શન માટે આવી રહ્યા છે। જે રીતે જામીન આપવામાં આવી છે તે શરતી જામીન છે, જેમાં અનુયાયીઓને મળી શકાશે નહીં, સાધકો સાથે મુલાકાત નહીં કરાય, મીડિયા સાથે પણ વાતચીત નહીં થાય, જાહેરમાં પ્રવચન નહીં કરી શકે અને 3 ગાર્ડ સાથે રહેશે। આ પ્રકારે આખી શરતો સાથે આસારામને અહીંયા જે જામીન આપવામાં આવી છે। જોકે અહીંયા અવિરત પ્રવાહ છે અનુયાયીઓનો જોવા મળી રહ્યો છે, તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક સવાલો પણ થઈ રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।